સુરતના ઉત્તરાયણમાં જુગારી મહિલાઓ પર ઉત્તરાયણ પોલીસનો દરોડો, તીનપત્તી રમતી 7 મહિલાઓ ઝડપાઈ। સુરતમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમે સફળતા મેળવી છે। પોલીસે ચોક્કસ બાતમીના આધારે એક રહેણાંક મકાન અથવા ચોક્કસ સ્થળે દરોડો પાડીને હાઈ પ્રોફાઇલ શૈલીમાં જુગાર રમતી 7 મહિલાઓ અંસુયાબેન રાજેશભાઈ મુંગરા, અંજુબેન રમેશભાઈ અમીપરા, સોનલબેન વિઠ્ઠલભાઈ પાડલિયા, જશુબેન વજુભાઈ કોલડિયા, આરતીબેન ભૂપતભાઈ ઠાકર, નીતાબેન લાલજીભાઈ કુછડિયા, વૈશાલીબેન તે અશોકભાઈ બાબુભાઈ મોરડિયાની પત્નીને રંગે હાથ ઝડપી પાડી છે। પોલીસની આ આકસ્મિક રેડને પગલે જુગારીઓમાં ભારે દોડધામ મચી હતી। ઉત્તરાયણ પોલીસે ઘટનાસ્થળથી જુગારના સાહિત્ય તરીકે પાનના પત્તા, મોટી માત્રામાં રોકડા રૂપિયા અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ સહિત કુલ રૂપિયા 1,22,250નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જુગાર રમતી 7 મહિલાઓ ઝડપાઈ। પોલીસની પ્રાથમિક તપાસમાં આ કેસને લઈને અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। સામાન્ય રીતે જુગારના કેસમાં પકડાતા લોકો સામાન્ય ગુનેગારો હોય છે, પરંતુ આ કેસમાં પકડાયેલી તમામ 7 મહિલાઓ કોઈ નવશીખી નથી, પણ રીઢી જુગારી છે। પોલીસ રેકોર્ડ મુજબ આ તમામ મહિલાઓ અગાઉ પણ અનેક વખત નસીબ અજમાવવાના આ ગેરકાયદેસર વ્યવસાયમાં સુરત શહેર તેમજ સુરત ગ્રામ્ય જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોના ચોપડે ચડી ચૂકી છે। જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તેમણે જુગાર રમવાની પોતાની ટેવ સુધારી ન હતી અને ફરીથી મોટું નેટવર્ક શરૂ કર્યું હતું। ઉત્તરાયણ પોલીસે મહિલાઓને જુગાર રમતા ઝડપી પાડી મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા આ જુગારધામ પર ત્રાટકેલી ઉત્તરાયણ પોલીસે પકડાયેલી તમામ 7 મહિલા આરોપીઓ અંસુયાબેન રાજેશભાઈ મુંગરા, અંજુબેન રમેશભાઈ અમીપરા, સોનલબેન વિઠ્ઠલભાઈ પાડલિયા, જશુબેન વજુભાઈ કોલડિયા, આરતીબેન ભૂપતભાઈ ઠાકર, નીતાબેન લાલજીભાઈ કુછડિયા, વૈશાલીબેન તે અશોકભાઈ બાબુભાઈ મોરડિયાની પત્નીના વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી તેમની સત્તાવાર ધરપકડ કરી લીધી છે। આ મહિલાઓ માત્ર પોતાના શોખ માટે જુગાર રમતી હતી કે પછી અન્ય મહિલાઓને પણ લાલચ આપીને આ ગેરકાયદેસર રમત તરફ ધકેલતી હતી, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। આ સાથે જ આ જુગાર ધામની પાછળ કોઈ મોટા માથાઓની સંડોવણી કે આર્થિક મદદ છે કે નહીં તેની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે।